વર્ષે જ આવી રામાયણ હોય 4 દિવસથી બીજાના ઘરે એક વરસાદે બગાડી સ્વચ્છ સુરતની સુરત. ઘૂંટણસામાં પાણી વચ્ચે ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું. સળિયા હેમાદ વિસ્તારમાં પગ મૂક્યો તો પાણીના બોલતા પુરાવા. અસ્તવ્યસ્ત આશિયાના. બાકડો તો ક્યાંક પલંગ બાંધી લટકાવેલો સામાન અને એ વચ્ચે કણસતી વ્યથા ભલભલાના હાજા ગગડાવે એવી હતી. ઘરમાં જ ખાટલા લાખીને પોયરાઓ હાથે ખાધું ખાટલા પર જ અને ગેસ ઉપર મૂકીને રાંધ્યું, પાણીમાં ઊભી રહીને રાંધ્યું ને પાણીમાં બેહીને ખાધું. પૂરીએ પાણીમાં જ કા જાય. એક જ દિવસ વરસાદ પડ્યો ને તેમાં પાણી આટલું આવી ગયેલું છે. આ 2-3 દિવસ વરસાદ એકદમ પડે તો કેટલું પાણી આવી જાય, બધાને નાખવું પડે. સાઈ ફ્લેટ અને વિવેક સોસાયટીને જાણે પાણીએ બાનમાં લીધી હતી. માથોડા પાણી વચ્ચે લોકોએ દિવસો વિતાવ્યા, પણ સમસ્યાના સમાધાનનો જે પાયો છે તેના જ પ્રશ્નો સામે આવીને વાગ્યા. દૂધ ને બધું પહોંચાડવાનું તો તમે બિલ્ડિંગમાં પહોંચાડે. આ બાજુ ગરીબ માણસ કાલે બધા બોયલા એટલે આ કાલે રાતના આપી ગયા એક બે કોથળી નાની નાની, બાકી કઈ નહીં. એ લોકોના કામ હોય ત્યારે ભાઈ બાપા કરતા આવે, મોટ આલજો આલજો તે આલજો, અમારી હાંભુ જોજો, પણ અમારી હાંભુ કોઈ જોતું છે? સ્થિતિ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.